રાજીપા વગર આપણો એક ડગલું શક્ય નથી. એટલી વાત સમજી લેજો. આપણે બધા રોટલા ખાઈએ છીએ ને એ રાજીપાના જ ખાઈએ છીએ. આપણે ગાડીઓમાં ફરીએ છીએ ને એ રાજીપાનું છે. આપણે પ્રારબ્ધાનુસારે આપણે કંઈ ભોગવતા નથી. જગતના જીવો જે કંઈ બંગલાઓમાં રહે છે, ગાડીઓ ફેરવે છે, જે કંઈ બધા સુખિયા છે, બધા પ્રારબ્ધાનુસારે છે. પ્રારબ્ધાનુસારે એટલે સમજો છો? કર્માનુસારે, પ્રારબ્ધાનુસારે, નસીબના આધારે. પણ આપણે નસીબ ને ભાગ ને પ્રારબ્ધ, આપણે તો જે દી સત્સંગી થયા ને ત્યારથી બધું ધોકો મારીને મા બાપજી કાઢી મૂક્યું. હવે આપણે પ્રારબ્ધનું સુખ દુઃખ નથી. આપણે જે સુખ દુઃખ આવે છે ને આવવાનું છે એ બધું રાજીપાના લીધે જ આવવાનું છે. આ લોકનું સુખ પણ રાજીપાથી જ મળે છે અને મૂર્તિનું સુખ પણ રાજીપાથી જ મળશે. હા, આપણે એમાં પ્રયાસ કરવાનો રાજીપો મળે એવા પ્રયત્નો કરવાના. પણ રાજીપો જ આપણને બે ડગલા આગળ વધારશે અને પ્રગતિ કરાવશે. હવે રાજીપો શે પ્રકારે થાય? રાજીપાના ઉપાય ઘણા છે. પહેલા ઉપાસનાથી રાજીપો થાય, આશ્રાથી રાજીપો થાય, નિષ્ઠાથી રાજીપો થાય, પતિવ્રતાની ભક્તિથી રાજીપો થાય, મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવાથી રાજીપો થાય, નિયમ ધર્મ પાળવાથી રાજીપો થાય, આજ્ઞામાં વર્તવાથી રાજીપો થાય, રુચિમાં રહેવાથી રાજીપો થાય. આ રાજીપાના બધા રાજીપો પામ્યાના ઉપાય છે. આજે એમાંથી આપણે એક ઉપાય ઉપર જવું છે. આ બધામાં તો આપણે ક્યાંક કાચા છીએ, ક્યાંક પાકા છીએ, ક્યાંક થાય છે, ક્યાંક નથી થતું, એવું બધું ચાલે છે. અને એ છે સેવાથી રાજીપો. શાનાથી રાજીપો? પહેલા સેવાથી રાજીપો. અને સેવાથી મહારાજનો રાજીપો થાય, મોટાનો રાજીપો થાય. હા, સેવા 3 પ્રકારની છે, ત્રણેયમાં અધિક ન્યૂન છે. ચલો, કઈ અધિક કહેવાય, કઈ મધ્યમ કહેવાય, કઈ કનિષ્ઠ કહેવાય? કોણ કહેશો? તનથી સેવા, ધનથી સેવા અને મનથી સેવા. એ 3માં કઈ ઉત્તમ કહેવાય, શ્રેષ્ઠ કહેવાય, કઈ મધ્યમ કહેવાય અને કઈ કનિષ્ઠ કહેવાય? ચલો, ઉત્તમ સેવા કઈ? ઉત્તમ મનની છે, મધ્યમ તનની છે અને ધનની કનિષ્ઠ છે. ધનની કનિષ્ઠ કેમ કીધી? પૈસા આપીએ છીએ ને તો એને કનિષ્ઠ, એને કનિષ્ઠ કેમ કીધી? કહો મહારાજ. વેરી ગુડ. મુક્તો જો બરાબર સાંભળો. મનથી સેવા શ્રેષ્ઠ છે. મનની કરેલી સેવા કે મનથી કરેલી સેવા શ્રેષ્ઠ છે. કેમ? મનથી સેવાનો અર્થ જ થાય પોતાનું મનગમતું મૂકી દેવું. મનનું ગમતું છોડીને ભગવાનને સંતનું ગમતું કરવું. મનમુખી મટીને ગુરુમુખી થવું. મન ધાર્યું મૂકીને ભગવાનને સંતનું ધાર્યું કરવું. અને બહુ અઘરું છે. પોતાની મરજી છોડીને ભગવાનને સંતની મરજીમાં રહેવું બહુ અઘરું છે. આપણું મન છે ને એ સ્વીકારવા તૈયાર નથી થતું, કારણ કે મન કોઈના આધિપત્યને સ્વીકારતું નથી. આ મનનો સ્વભાવ છે. મન એટલું સ્વતંત્ર છે, એને કોઈની પરતંત્રતા ભોગવવી ગમતી જ નથી. અને એમાં પરતંત્રતા આવી, પોતાનું મન ધાર્યું છોડવાનું થયું એટલે શું થયું? એને પરતંત્રતા આવી. એની સ્વતંત્રતાનો હક છોડવો પડે છે. અત્યાર સુધી જન્મથી આપણે મન ધાર્યું કરતા આવ્યા છીએ, એટલે કે મન વધુ ને વધુ સ્વતંત્ર થતું ગયું છે. અને એ સ્વતંત્રતા છોડીને કોકની મરજીમાં રહેવાનું થાય એ બહુ કઠણ પડે. બોલો, આટલું નાનું પણ નથી થતું આપણાથી. બોલો, સવારમાં દાખલા તરીકે તમને આગલે દિવસે જ સંતોએ કીધું હોય કાલ સવારે આવજો, સવારની ધનુર્માસની ધૂન છે, અથવા તો સવારમાં જ્ઞાન ધ્યાન ચિંતન છે, આવજો, ઈચ્છા હોય. પણ બોલો, સવારમાં મન ઉઠવા જ ના દે. મારું બેટું સાચું છે. મન જ ઉઠી ગયા હોય, એલારામે વાગ્યું હોય તો હોવાડી દે. હુઈ જા છાનું માનું, આ સુધી તું કોઈનું કીધું કર્યું નથી, તું ચાનું કીધું કરવા જાય છે.
બોલો, મન જ એને હોવાડી દે. અને મનનું ગમતું છોડીને, મનને મારીને જ્યારે ભગવાનને સંતની મરજીમાં રહેવા એ શ્રેષ્ઠ છે. અને એનાથી મહારાજને મોટાનો અંતરનો રાજીપો થાય. પેલામાં રાજીપો થાય, મનની મરજી છોડીને તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદીએ ન થાય. એ મરજી છોડીને જ્યારે ભગવાનને સંતની મરજીમાં રહેવાય એટલે મુક્તો અંતરનો રાજીપો થાય. નથી પેલામાં રાજીપો થાય તનની સેવાથી, અને તનની સેવાથી રાજીપો થાય. જ્યારે મનની સેવાથી અંતરનો રાજીપો થાય. બે રાજીપામાં બહુ તફાવત છે. જેને અંતરનો રાજીપો કમાવો હોય એને ફરજિયાત પોતાની મરજી, પોતાનું મનગમતું છોડવતા શીખવું જ પડે. ભગવાનને સંતની શું મરજી છે એને મરજીને પારખતા શીખવું અને મરજીમાં રહેતા શીખવું. અને આ બહુ અઘરું પડતું હોય છે આપણને. નક્કી કર્યું એ છોડવું ને આપણું બહુ કઠણ પડે છે. તો ઘણી ભક્ત છે, સેવકે એમને 50 વખત કહ્યું હશે તિલક ચાંદલો કરો, તિલક ચાંદલો કરો. પૂજા કરે છે, તિલક ચાંદલો બધું કરે, તિલક મંદિર આવે બધું, પણ તિલક ચાંદલો નથી કરતા. વર્ષોથી મેં ઓછામાં ઓછું 50 વખત કીધું હશે. એની પર રાજી થવાય, અંતરનો રાજીપો ના થાય. આટલું જ માનવાનું છે, નથી મનાતું. બોલો, એમ કોક 10,000 સેવા કરવાની છે આપી દે, પણ આટલું નથી મનાતું. સેવક કહેવાનું બંધ જ કરી દીધું, હવે નથી કહેતો. અહીં જ્યારે જ્યારે અત્યાર સુધી બાપજીએ કીધું છે, સેવક આવ્યો છે ને ત્યારે મેં એમને સૂચન કર્યું હશે, બોલો, પણ નથી માન્યું. હવે કહેવાનું મન જ નથી થતું. અમે કુરાજી નથી થતા. રાજી તો અમારે થવું પડે, દરેકની ઉપર થવું પડે. અમારે રાજી થવું જ પડે, અમારે રાજી રહેવું જ પડે. અમને કોઈ ગાળ્યું દે ને તો એની પર કુરાજી ના થવાય અમારાથી. અમને કોઈ મારે ને તો એની પર કુરાજી ના થવાય. અને ભગવાનને સંત કુરાજી થાય એટલે એનો વિચારનો સત્યાનાશ વળી જાય, ખેદાન મેદાન થઈ જાય. આ લોકને પરલોક બધું બગડી જાય, એનો મોક્ષે બગડી જાય ને આ લોકે બગડી જાય. વિચારો રોડ ઉપર આવી જાય, આખો પરિવાર નષ્ટ ભ્રષ્ટ થઈ જાય. જોયું છે એવું કેટલું. મોટા પુરુષ કોઈ દિવસ કોઈની પર કુરાજી ના થાય, પણ રાજી ના થાય. અને રાજી થાય, રાજી તો થવું જ પડે. અજાણ્યો માણસ આવીને ક્યાંક રાજી થજો તો રાજી થવું પડે, રાજી રહેવું જ પડે. એ અમારો સંતનો ધર્મ છે. અને એમાં મોટા પુરુષને તો રાજી જ રહેવું પડે સૌની ઉપર. પણ રાજી રહેવું પડે, રાજી થવું પડે. અને અંતરનો રાજીપો, એ બેમાં આસમાન જમીનનો ફેર. બહુ મોટો ફેર, ક્યાંય માપ જ ના થાય, અમાપ ફેર. અંતરનો રાજીપો જ મૂર્તિના સુખ સુધી પહોંચાડે. અંતરનો રાજીપો. અને અંતરનો રાજીપાનો એક જ ઉપાય, બસ એમની મરજીમાં રહેવું. મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. જે ન ગમે ઘનશ્યામને જાણો, તેનું ન પૂછીએ નામ. આ અંતરના રાજીપાનો ઉપાય જ આ મનથી સેવા કરતા શીખીએ, એટલે કે એમની મરજીમાં રહેતા શીખીએ. અને અઘરામાં અઘરું છે, કારણ કે અનાદિકાળનો ઢાળ છે મનધાર્યો કરવાનો જીવનો. અને એટલે મોટાએ કીધું છે, મફતમાં નથી મળતા અંતરના રાજીપા, મફતમાં નથી મળતા, સહજમાં નથી મળતા. અંતરના રાજીપા સહજમાં નથી મળતા. હાટે નથી વેચાતા, અંતરના રાજીપા હાટે નથી વેચાતા. અંતરનો રાજીપો એ જ ખરો રાજીપો છે. અને એ પોતાનું મનગમતું છોડીને ભગવાનને સંતની મરજીમાં રહેવાથી જ થાય. નિરંતર આપણું અંગ એવું પાડી દો, એવી ટેવ પાડી દો કે ભગવાનને સંત બસ કે એટલે ભલે દયાળુ, પછી ભલે
મનને મારવું પડે, મચેડવું પડે, જે કરવું પડે, મનને હુકમ કરવો પડે, કંટ્રોલ કરવો પડે અને કહેવું પડે ખબરદાર આમ નથી કરવાનું, તને ભગવાનને સંતની આજ્ઞા છે ને મરજી છે એમ જ કરવાનું છે. એમ કરીને તે એટલે જ મહારાજે કેટલો બધો ભાર મૂક્યો કે જેણે મન માર્યું, જેણે મન જીત્યું એને જગત જીત્યું. સાળંગપુરનું પહેલું વચનામૃત. જગત જીતમ મનોહી કેન. હવે કઈ મહારાજે સંસ્કૃતમાં આવું એક વાક્ય બોલીને પછી બોલ્યા છે, જગત જીતેન મનોહી કેન. જેણે મન જીત્યું એને જગત જીત્યું. જગત જીત્યું એટલે બધું જીતી લીધું એમ. આખા વિશ્વને, એટલે કે આખું વિશ્વ, આ દેહરૂપી દેહ ભાવરૂપી વિશ્વ જીતી જાય. બોલો, જેને મન જીત્યું ને એને. અમુક તો અંતરનો રાજીપોને વારસદાર થવા આપણે. તો આ અનાદિની સ્થિતિનો માર્ગ છે ને બહુ સરળ થઈ જાય એના માટે, બહુ સહેલો થઈ જાય. જેણે અંતરનો રાજીપો કમાતા આવડ્યું ને મોટા પુરુષનો, એટલે એના માટે આ માર્ગ બહુ સહેલો થઈ જાય. આપણે જ્યારે એ માર્ગે, અનાદિની સ્થિતિના માર્ગે ચાલ્યા છીએ ત્યારે આપણા માટે તો આ બહુ ફરજિયાત છે. તનનો અને ધનનો રાજીપોથી રાજીપો થાય, પણ આ રાજીપો જે મેળવવો તો બહુ અઘરું હોય છે. તો અમે હમણાં અમારે એક વિસ્તારમાં જવાનું થયું. એક સ્વામીનો ફોન આવેલો, મારે ત્યાં સમયો હતો એક સેન્ટરમાં. ત્યાંથી સ્વામીનો ફોન આવ્યો આગલા દિવસે, સ્વામી રસ્તામાં જ એક આપણા હરિભગતનું નવું ઘર છે, નવા હરિભગત થયા છે અને નવો બંગલો લીધો છે એમણે, બહુ મોટો બંગલો બનાવ્યો છે. તો સ્વામી ત્યાં અમે તો મહાપૂજાને પધરામણી કરી આવ્યા, પણ આપ જો ત્યાંથી જ આવો છો તો રસ્તામાં આવે છે 10 મિનિટ વધશે અહીં આવો તો આમાં, પણ આ પધરામણીની બહુ એમની ઈચ્છા છે, તો પધરામણી કરતા આવો તો સારું, અને અમે ત્યાંથી મંદિરથી આવી જઈશું. ત્યાં કંઈ વાંધો નહીં, ગોઠવી દો. અમે પહોંચ્યા ત્યાં, એમના ઘેર પધરામણી ગયા. બહુ મોટો બંગલો બનાવેલો, નવા જ હરિભગત, મેં તો પહેલી વખત જોયા. પછી મને સ્વામી ઓળખાણ કરાય, સ્વામી ડૉક્ટર છે, પોતે એ ડૉક્ટર છે, એમના ઘરના ડૉક્ટર છે, બંને ડૉક્ટર છે, બંનેના 2 ક્લિનિક છે, દવાખાના છે, પ્રેક્ટિસ કરે છે. અને સ્વામી મહારાજની હમણાં દયાથી સત્સંગમાં વળ્યા છે અને દરેક સમયમાં આવે છે, અને એમને નિષ્ઠા પણ ધીમે ધીમે સમજાતી જાય છે. જો હાવ નિષ્ઠા પાકી નથી, પણ સમજાતું જાય છે. અમે રાજી થયા, આરતી કરી, પછી દરેક રૂમમાં જળ છાંટ્યું. પછી એમણે મારી આગળ ચેકબુક મૂકી દીધી. મને કે સ્વામી આમાં સેવા પધરામણીની ભેટ લખી નાખો તમારા હાથે. કોરી ચેકબુક, કોરો ચેક, પેલી ચેકબુક આપી, મને આમાં તમારી ભેટ તમારા હાથે લખી નાખો. હવે મેં તો પહેલી વખતનો કોન્ટેક્ટ ભેલા, પહેલી વખત મેં તો ભાડ્યા જ પહેલી વખત. હવે ક્યાંક વધુ ઓછું લખાઈ જાય, ઓછું લખાઈ જાય વાંધો નહીં, પણ વધુ લખાઈ જાય બિચારાને એને અવગુણ આવે ને ક્યાંક એનું બગડે. એ મેં કીધું નહીં, તમે જે કરો, તમને જે યોગ્ય લાગે, તમને ઠીક લાગે લખી નાખો, હું નહીં લખું. તા કે ના સ્વામી લખવું જ પડશે, તમે જે મહારાજ લખાવે ને લખી નાખોગે, સ્વામી છૂટથી લખોગે. બહુ આગ્રહ કર્યો એટલે મેં કીધું 1000 લખું. કે સ્વામી શું 1000? હું તો બીતા બોલ્યો કે 1000 લખું. તો કે સ્વામી શું 1000? સંત સ્વામી આવ્યા તો અમે 5000ની ભેટ કરી દીધી. હમણાં સંતો આવ્યા હતા મહાપૂજા કરવા, તો એ 5000 આપ્યા. તો તમે આવો પહેલી વખત આવ્યા, તમે મારા ઘેરને 1000 હતા હશે. એમણે આવી હિન્ટ્સ આપી એટલે મેં 5000 લખી નાખ્યા. 5 ઇંગ્લિશમાં, 3 મીંડા કરીને આગળ લીટો કરી નાખ્યો. હાથમાં લઈને 5000 સ્વામી, સંતોને 5000 હોય, તમારે 5000 હોય. સાહેબ બહુ ખોટું કર્યું, ચલો ચેક કેન્સલ કરી નાખો, અહીંયા બીજા ચેકમાં લખો. મેં કીધું ભાઈ આપણે બાપજીના શિષ્યો છીએ, બાપજી આટલું કાગળિયાનો ટુકડો બગાડ્યો નથી કોઈ દાડો, આ ચેક ઓછો બગાડાય, પણ કે આ રકમ મને માન્ય નથી. મેં કીધું તમે કહી દો ને ભાઈ કેટલું લખવી. કે પણ આ ચેકમાં તો લખાશે નહીં, વાહે કશું લખાય એવું નથી, પણ આગળ તો કંઈક લખાય એવું છે.
આપણે રસ્તો કાઢીએ ભાઈ, વાહે એકડો કરી નાખું, બોલો આગળ આગળ એકડો કરી નાખું, વાહે લીટી થઈ ગઈ છે, આગળ એકડો કરી નાખું. મને કે સ્વામી એકડો નહીં. મેં કીધું બગડો? તો કે બગડોય નહીં. ચલો તગડો? તો કે ના તગડોય નહીં. મેં કે ચોગડો? તો કે ના ચોગડોય નહીં. એટલે મેં વગર પૂછે પહોંચ કરી નાખ્યું, આગળ પહોંચડો કરી નાખ્યો. એટલે કેટલા થઈ ગયા? 55,000. મેં કીધું આવું બોલવાનું નહીં, ચલો આટલું બરાબર છે. એને પહોંચ પડાવી દીધી, 55,000નો ચેક આપી દીધો. અમે ગાડીમાં બેઠા, ગાડીનો દરવાજો બંધ થઈ ગયો, ગાડી પેલો સેલ મારે બાજુમાં, ત્યાં તો દોડતો અંદરથી આવ્યો, સ્વામી ઉભારો 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 ઉભારો. મારા ઘરવાળાએ મને પૂછ્યું કેટલા આપ્યા? મેં કીધું 55,000. મારી ધૂળ કાઢી નાખી કે સ્વામી આવ્યા છે ને તમે 55,000 આપ્યા, જાઓ મારા તરફથી બીજો ચેક લખ્યો. એમણે મને બીજો ચેક આપ્યો લખીને, લો સ્વામી બીજી ભેટ આપવાની. બીજો ચેક 1,25,000નો લઈને આવ્યા. બીજા 1,25,000નો બીજો ચેક લઈને આવ્યા. સ્વામી બીજો. મેં કીધું આટલા બધા ભેટના ના હોય, તમારા ઘરના કહો અમે રાજી છીએ, અમે કે પૈસાથી રાજી થઈ એવું નથી, અમે રાજી જ છીએ, લઈ જાઓ પાછું. તો કે ના સ્વામી તમારે લેવાનો જ છે. મેં કીધું એક કામ કરો, આ 2 ચેક તમે પાછા લઈ લો, આના બદલે મારી એક આજ્ઞા ગણો, રુચિ ગણો. તમે 2 ડૉક્ટર છો તો આ 2 ચેક તમે તાર પાછા લઈ લો, પરંતુ દર મહિને તમે 5,000 રૂપિયા ધર્માદો કાઢજો, એનાથી અમે બહુ રાજી થશું. 2 જણનો થઈને 5,000 રૂપિયા ધર્માદો ચાલુ કરો, અમે બહુ રાજી થશું. મને કે સ્વામી એવું દર મહિને આપવાની વાત તો ના જ કરો, કે એ તો નહીં બને સ્વામી, હું કોઈના બંધનમાં તો ના જાઉં, આ તો બંધનમાં આવી ગયો કહેવાય. મેં કીધું ચલો દર મહિને 2,500 કાઢજો, 2 ના થઈને બસ. તો કે ના સ્વામી 2,500ની વાત ના કરો. મેં કીધું ચલો 1,000 રૂપિયા, દર મહિને 1,000 રૂપિયા કાઢજો બસ. ના કે સ્વામી એ વાત કરશો જ નહીં, આ લઈ જાઓ, અત્યારે લઈ જાઓ, બાકી દર મહિને આપવાની વાત કરશો જ નહીં. બોલો 1,80,000 આપવા તૈયાર થયા, પણ અમારા વચને 1,000 આપવા તૈયાર ના થયા, ના જ થયા. બહુ સમજાયા, લઈ તો લીધા. અમે રાજી થયા, અંતરથી રાજી ના થયા. કેમ? ચલો આંગળી ઊંચી કરો. કેમ? અમે રાજી થયા એની ઉપર, અંતરથી રાજી ના થયા. કેમ? એને ક્યાં થાપ ખાઈ ગયો, ક્યાં નાપાસ થઈ ગયો કહેશો? કો બાળ મુક્ત શું રુચિમ ના રહ્યા? વેરી ગુડ. બોલો મનગમતું કર્યું. હવે તમે વિચાર કરો, એ પાછો લઈ લીધો હોત ને અમારી મરજીમાં રહ્યા હોત તો અમુક તો કેટલા મહિનાનો ધર્માદો પાછો આપતો તે ખબર પડી તમને? બોલો કેટલા વર્ષનો ધર્માદો પાછો આપતો હતો? 15 વર્ષનો ધર્માદો પાછો આપતા હતા. બોલો એ પૈસા લઈને વધારાના હું નહોતો કહેતો કે વધારાના 1,000 કાઢજો, એવું નહોતું કીધું. તમે તારા ચેક પાછા લઈ લો 2, પણ તમે મહિને આટલો નિયમ રાખો, એ મહારાજની આજ્ઞા પડશે તમારાથી. બોલો ના કર્યું, ના જ કર્યું. તમે કહેશો કે આરો ડફોળ કહેવાય, આપણે બધા આના કાકા છીએ, સમજી લેજો. પેલા સમય આવે ને ત્યારે આપણે ઘણી વખત આવી રીતે નાપાસ થઈ જતા હોઈએ છીએ, આપણને હુજ નથી પડતી. મરજીમાં રહેતા નથી આવડતું આપણને, કારણ કે મનમુખી સ્વભાવ થઈ ગયા હોય છે. એમાં નાપાસ થયું, આપણે બીજે નાપાસ થતા હોઈએ છીએ. કેટલી મરજી સંતોએ અમે તમને દેખાડી છે આજ સુધી. બોલો એક આપણે હરિભગત બાપજીની સામે આવીને બેસતા કાયમ. બાપજી કાયમ કે એ ભાઈ ઉગાડી માળા ના ફેરવાય, કાયમ આમ ઉગાડી માળા ફેરવતા હોય. બાપજી કે ગૌમુખી વગર ના ફેરવાય, ગૌમુખી લો. બાપજીએ મને બોલો 5 થી 7 વખત ગૌમુખી અપાઈ છે. મેં બુક સ્ટોલમાંથી લઈને એમને આપી છે મફત. 2-4 દાડા થાય ને ત્યારે ફરીથી ગૌમુખી ઘેર મૂકીને આવ્યા હોય, ઉગાડી લઈને આવ્યા હોય. એટલે આ પણ બાપજી કહે ક્યાં ગઈ ગૌમુખી? બાપજી ગૌમુખી ખોઈ ગઈ. એટલે ગૌમુખી એકલી ના ખોવાય,
ખોવાય તો માળા ખોવાય. હવે જ્યાં નાના છોકરાને સમજાવતા હોય એમ બાપજીને સમજાવે કે બાપજી ગૌમુખી ખોઈ ગઈ. બાપજી કે માળા ના ખોઈ ગઈ ને ગૌમુખી કેવી રીતે ખોઈ ગઈ? માળા એની જ છે ને. કે માળા તો એની જ છે, તો ગૌમુખી કેવી રીતે ખોઈ ગઈ? ઊંધાઈડો આવ્યો હોય તો કદાચ માળા છોડીને ગૌમુખી લઈને જતો રહ્યો બને ગઈ. બોલો, બાપજી 5-7 વખત ગૌમુખી અપાઈ હશે ને મેં 25 વખત આપી હશે, પણ હજુ એ બોલો ગૌમુખીમાં માળા મને નથી ફાવતી. હવે એટલે આમાં શું નથી ફાવતી? મોટાની મરજી આટલું નથી રહી શકતા તમે? હવે એ કદાચ 1000 માળા રોજ ફેરવે તો એ રાજીપો થાય, અંતરનો રાજીપો ન થાય. આ કેટલી નાની આજ્ઞા છે કહો છો? બહુ કઠણ છે આજ્ઞા. સ્વભાવ છે જીવના બધા. આપણે બધા એમાં ઓછા નથી હો. પણ આપણે વિચારજો કેટલી આવી મનની મહારાજને મોટાની મરજીમાં નથી રહેવાતું એવી આજ્ઞાઓ આપણે લોપતા હોઈએ છીએ. આપણને ભાની નથી કે આ મરજી છે અને આ મરજી નથી. તો અંતરનો રાજીપો ન થાય. બોલો મહારાજ, તો શું કરવું જોઈએ? પ્રશ્ન બહુ સારો છે. આવો કંઈ પ્રશ્ન થાય તો પૂછવાની છૂટ વહેલા કે સમય અને પરિસ્થિતિ ના હોય તો શું કરવું જોઈએ? મહારાજે વચનામૃતમાં શીખવાડ્યું છે. કયું વચનામૃત સંતો કહેજો તમે? મહારાજે વચનામૃતમાં એવું શીખવાડ્યું છે કે ભગવાનને સંત કંઈ પણ એવી આજ્ઞા કરે અને આપણી સ્થિતિ પરિસ્થિતિ ન હોય, આજ્ઞામાં વર્તી શકાય એવું ન હોય, તો હાથ જોડીને એ વખતે તરત ના તો ના જ પાડી દેવી. તરત નહીં થાય એવું તો ના જ કરી દેવું. હાથ જોડીને વિનંતી કરીને હા ભશે, ભલે દયાળુ થઈ જશે. પછી સમય આવે, 1 દિવસે 2 દિવસે અથવા તો સાંજે સવારે રાજીપામાં હોય ત્યાં ધીમે રહીને વિનંતી કરાય કે દયાળુ આપે આજ્ઞા કરી, હું કરીશ, પરંતુ મારી આવી તકલીફ છે તો રાજી રહેજો. તો અમુક તો કરી શકાય, એ મરજીમાં જ રહ્યા કહેવાય. પણ તળ દઈને ના પાડી દેવી. કયું વચનામૃત? સાળંગપુરનું બીજું વચનામૃત. મહારાજે વચનામૃતમાં વસ્તુ કહી છે તો એ મરજી મર્યા બરાબર છે. વિનંતી કરી શકાય, પ્રાર્થના કરી શકાય, કંઈક તકલીફ હોય, આપણાથી સમય સંજોગ એવો હોય, પણ એ વખતે દળદે ના પાડવી, તરત પાછળથી વિનંતી કરી લેવી, પ્રાર્થના કરવી. મુક્તો આપણે અંતરના રાજીપાની વાત થોડી અઘરી છે, રહેવું જ પડશે, શીખવું જ પડશે. સત્સંગમાં આવીને સરળ થવાય ને પોતાનું માન મુકાય, પોતાની સરળતા, તો બધું જ મરજીમાં જ રહેવાય. અને મુક્તો જે મહાન પુરુષો થયા છે ને એ આમાં જ થયા હોય. જે મહાન પુરુષો થયા છે એના બ્લડમાં, એના મૂળમાં આ જ હોય. આલોકમાં પણ જે મહાનતા મળે છે કે પ્રભાવમાં જે મહાનતાને પામેલા છે એનું મૂળ આ છે. વસ્તવ મારા જીમાં વાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદી. અને અંતરનો જે રાજીપો છે ને એ સ્થિતિ કરાવી નાખે, એ જ આપણને ન્યાલ કરી નાખે. અને જો રાજીપો લેતા ના આવડે તે પાયમાલ કરી નાખે, કાં તો ન્યાલ કરે કાં તો પાયમાલ કરે. પરંતુ જે મહાન પુરુષો થયા છે એ બધાના મૂળમાં છે. તમને પણ વિનંતી કરું છું, ઓછા દાખલાથી, ઓછી મહેનતે, ઓછા પ્રયત્ને જાજો રાજીપો કમાવો હોય તો આટલું શીખજો જીવનમાં. અરજી અમારી, મરજી તમારી. જબરા અંદરથી ધોધ વહેવા માંડે, રાજીપાનો ધોધ વહેવા માંડે. ક્યાંક મરજી લોપાય તો આપણને અર્રાટી થવી જોઈએ, દુઃખ થવું જોઈએ કે અરે મારાથી મરજીમાં ન રહેવાયું, તો આમ ચેન ના પડવું જોઈએ, આપણને બેચેની થઈ જવી જોઈએ. એનું નામ સેવક કહેવાય, એનું નામ સેવ્યા કહેવાય, એનું નામ દાસત્વપણું કહેવાય, એનું નામ શરણાગતિ કહેવાય.
આપણી મરજી પ્રમાણે મહારાજને મોટાને કરવું પડે ને કરાવવું પડે, ધિક્કાર કહેવાય. તો અંતરનો રાજીપો કેવી રીતે કમાવાય એટલે એને નંબર 1 આપ્યો છે. મનથી સેવા એ નંબર 1 છે. હવે મુક્તો એમાં ધનની સેવાને કનિષ્ઠ કેમ કીધી? પૈસા આપીએ તો એ કનિષ્ઠ, હા એટલા માટે કનિષ્ઠ કે એમાં અહંકાર વધવાની શક્યતા છે, એમાં ઈગો વધવાની શક્યતા છે, એમાં જે સેવા કરવાથી ઈગો લેસ થવાનું છે, એના બદલે આમાં ઈગોનું પોષણ થવાની શક્યતા છે. અને તનની સેવામાં પોતાનું સ્ટેટસ, પોતાનો અહમ એ ઓગળવાની શક્યતા છે. આજે તનની સેવા સમય કાઢીને આવવું, પૈસા આપવા સહેલા જ, પણ સમય કાઢવો બહુ અઘરો છે. અને એથી મુક્તો આજે માની લો નીચી ટેલની સેવા કરવી બહુ રાજીપાની વસ્તુ છે. આ પહેલા મંદિરો વાળવા, કચરા પોતા કરવા, સંડાસ બાથરૂમ સાફ કરવા, સંતોના ધોતિયા લેવા વાળવા બહુ મોટી સેવા છે. બહુ તનની સેવામાં એનાથી અહમ ઓગળે આપણો. પહેલા મંદિરના ચોક વાળવા, વાસણ ઉટકવા, તનની સેવા બહુ મોટી છે. રસોઈ કરવા કરતા વાસણ ઉટકવાને એમાં બહુ રાજીપો થાય, બહુ રાજીપો થાય મહારાજનો. અહમ ઓગળે આપણું. અને એમાં કોઈ કિશોરો, જ્યારે કિશોરો ને યુવકો સ્વામી વાસણ ઉટકતા હોય ને, ત્યારે હું તો જોઉં તો બહુ રાજી થઈ જાઉં. અને એ રાજીપો એની વાસનાઓ બાળે, એની કામના બાળે. હું કાયમ અમારા જગાભાઈનું દ્રષ્ટાંત આપું છું. અમેરિકામાં આપણા જગાભાઈ પટેલ છે, આખું બોસ્ટનનું મંદિર કરાયું છે, પણ દર સમયે આમ દર રવિવારે બોલો વાસણ એ બધા એના એ ઉઠકે. બીજા 2-4 જણ જોડે બીજા હોય કે ના હોય, એ તો કે હું તો નહીં જ જોઉં આમાંથી, મારી સેવા નહીં છોડું. બોલો કાયમ વાસણ પોતે ઉઠકે. બોલો તનની તો કરે, તનની કેટલી કરે. મહારાજનો બહુ રાજીપો થાય. વિદેશમાં બધા એવું જ કરે, એક જણ રસોઈ બનાવે, બીજા વાસણ ઉટકી નાખે. કે આવું કરવાનું ઘરમાં દે. એ ઠાકોરજીના છે કે નહીં? ચાલો ઘરમાં થાળ થાય છે કે નહીં? તમારા ઘરમાં કેટલાના ઘરમાં થાળ થાય છે? તો ઠાકોરજી માટે થાળ થયો કે નહીં? ચલો બધા જમે છે કોણ? બધાના દ્વારા મહારાજના મુક્તો જ છે. બધા જમનારા મુક્તો છે. તો કોના વાસણ થયા? ઘેર કોણ જમવાનું છે? મહારાજના મુક્તો. એટલે ઘર એ મંદિર જ છે તમારું. ઘર એ ધામતુલ્ય નહીં. પહેલા તમારું ઘર ધામતુલ્ય નથી, તો એમાં જમનારા બધા મહારાજના મુક્તો નથી? એ બધા કુસંગી છે ઘરના સભ્યો. તો એ જમે અને વાસણ ઉટકવાની સેવા મળે ક્યાંથી? ક્યાંથી મળે? જો ખરેખર નિર્માનીપણું કેળવવું હોય, દાસત્વપણું કેળવતો હોય, રાજીપો કેળવવો હોય, તો એમાં શરમ નહીં હોય કે કોઈ ક્યાંક જો તમારા ઘરવાળા વાસણ ઉટકે છે. અરે અહીં કોના વાસણ છે? આ ઠાકોરજીના મુક્તોના વાસણ છે. એમાં શું પણ મહારાજ ઘરમાં છે કે નહીં જોવે જ નહીં. વેલે આ દાસત્વ ભક્તિનું બહુ જ મોટું દાસત્વ ભક્તિ આવે આનાથી. ચલો કેટલા ઘેર ઉટકશો આ રીતે? ચલો કેટલા ઉટકશો? બહુ રાજી થશે મહારાજો. કોઈને વાસણ ઉટકવા નથી, કોઈને કપડાં ધોવા નથી, કોઈને પોતું કરવું નથી. બધો જમાનો જતો રહ્યો. બધાને કઈ પગની તકલીફ નથી હોતી. પૈસા કેમ હશે? સાચી વાત કરી, ખોટી કરીએ? મહારાજની સેવા ક્યાંથી મળે? મહિમા કહેવાય. સ્વામી મહિમાનો અભાવ કહેવાય. ઘેર ઘેર કામવાળા ભગવાને પૈસા આપ્યા છે. કોના પૈસા? ભગવાનના છે. અને ઘરમાં 4 જણ હોય, 3 જણ હોય, કોણ જમે છે? કહો છે. મહારાજના મુક્તોની સેવા ક્યાંથી મળે? મુક્તો ક્યાંથી મળે? મહિમા કહેવાય આને.
આ તો ઠીક છે, નહીં તો આ તો તમને છૂટ નથી સંતો આપતા, બોલો, નહીં તો તમે ઘરે પેલા કામવાળા રાખો. એમ અહીંયા વાસણ ઉટકનારા કાલ કામવાળા આવી ગયા હોય, બોલો, મંદિરમાં. હા, મોટા ઘણા જગ્યાએ મંદિરોમાં આવી ગયા છે, અને આપણા 1-2 સેન્ટરમાં આવી ગયા હતા વચ્ચે. ખબર પડી એટલે મારે જરા બધાને જરા ઠપકો આપવો પડ્યો. ચાલુ થઈ જાય. અને આ સેવા મળે ક્યાંથી? પૈસા મહત્વના નથી, સેવા મહત્વની છે. આ સેવા ક્યાંથી મળે? કોની સેવા છે? આ મહિમા છે. આપણા અંતરના દોષ બળે, વાસનાઓ બળે, એનાથી રાજીપો થાય. રાજીપો કમાવાનું બીજું આપણે મૂલ્ય શું? આપણને બીજું આવડે જ શું પહેલા? અને તનની સેવાથી તો કેટલો રાજીપો થાય મહારાજનો. ધનની સેવા કરતા એ ઉત્તમ છે. એનાથી નિર્માનીપણું આવે ને એનાથી દાસપણું આવે. ધન્યવાદ મુક્તો. એટલે આવી સેવા ન કરતા હોય તો કરજો. અને ધનની સેવા તો એ કે સામાન્ય વસ્તુ નથી. ભગવાનને સંતને અર્થે ધન વાપરવું એ કે નાના છોકરાના ખેલ નથી. હવે ધનની સેવા કેવી રીતે કરવી જોઈએ, તનની સેવા કેવી રીતે કરવી જોઈએ, તો એની થોડીક વાત કેવી છે. સ્વામિનારાયણ ભગવાને, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 2 શ્લોક લખ્યા છે ધનની સેવા માટે. પહેલો એવો શ્લોક લખ્યો છે, જે ધનાઢ્ય હરિભક્ત હોય, ધનાઢ્ય હરિભક્ત હોય એને મંદિરો કરવા, ઉત્સવ કરવા, સમૈયા કરાવવા, સંતોને જમાડવા, હરિભક્તોને જમાડવા. ધનાઢ્ય હરિભક્ત, આવો શબ્દ મહારાજ બોલ્યા છો. જે ધનાઢ્ય ગ્રહસ્થ હરિભક્ત હોય, ભગવાને જો દ્રવ્ય આપ્યું હોય તો એનાથી શું કરવું જોઈએ? મોટા બંગલા બનાવવાની, એ તો વગર કીધે તમે બધું બનાવો છો. પૈસા આવે એટલે મોટા બંગલા થઈ જાય, મોટી ગાડીઓ આવી જાય. પણ મહારાજે આવી આજ્ઞા કરી છે કે જે ધનાઢ્ય હરિભક્ત હોય એમણે મંદિરો કરાવવા, ઉત્સવ કરાવવા, સમૈયા કરવા, રસોઈ આપી, સંતો ભક્તોને જમાડવા. જે તમે બધા જમાડો છો અને લાભ લો છો. તો ઘણા આજે હરિભક્તો છે બિચારા નામની ઈચ્છા નથી રાખતા. ક્યાંય એક તકતી જોઈ ક્યાંય તમે આવડા મોટા મંદિરમાં. આપણા જેટલા મંદિરો થાય છે, કોઈ એક હરિભગતની તકતી નથી હોતી. ભગવાનનો જાણીને ભગવાનની સેવા કરે છે. ભગવાન આપે છે ને અમે આપીએ છીએ. શું છે અમારી જોડે? એમ કરીને સેવા કરી રહ્યા છે એ બધા હરિભક્તોને આપણે તાળીથી વધાવીએ. આપણી ફરજ છે. મહારાજની આજ્ઞા છે, શિક્ષાપત્રીની આજ્ઞા છે. ભગવાને દ્રવ્ય આપ્યું હોય તો એમાંથી સંતોને જમાડો, હરિભક્તોને જમાડો, સમૈયા કરાવો, ઉત્સવ કરાવો. દાદા ખાચરે મોટા તમે જો હરિભક્તો હતા બધા, શિવલાલભાઈ મોટા નવલખા કહેવાતા, એ જમાનામાં બધાએ ખૂબ કર્યું છે. આજે સત્સંગમાં આપણે કરીએ છીએ, કરવું જોઈએ. પરંતુ ના કરતા હોય તો આપણે એક ભગવાન દ્રવ્ય આપે તો જોડે જોડે કરવું જોઈએ. પરંતુ હવે સાંભળજો, બીજી આજ્ઞા એક મહારાજે કરી કે કદાચ ધનાઢ્ય ન હોઈએ અને આપણો મધ્યમ વ્યવહાર હોય, ભગવાને ઘણું દ્રવ્ય આપ્યું હોય તો વિશેષ કરીને મંદિરો કરાવવા જોઈએ, ઉત્સવ કરવા જોઈએ, સમૈયા કરવા જોઈએ, રસોઈઓ આપવી જોઈએ. પણ એટલીસ્ટ એ ન કરી શકીએ તો દરેક હરિભક્ત માટે મહારાજે બીજી શિક્ષાપત્રીના 147 શ્લોકમાં આજ્ઞા કરી કે અમારા ગ્રહસ્થ હરિભક્તએ પોતાની આવકમાંથી 0.5 ધર્માદો કાઢવો. 0.5 ભગવાનનો ભાગ કાઢવો. શાના માટે કાઢવો? દ્રવ્યની શુદ્ધિને અર્થે કાઢવો. આવો શબ્દ લખ્યો છે. શું શબ્દ લખ્યો? દ્રવ્યની શુદ્ધિને અર્થે 0.5 કાઢવો. આવો શબ્દ લખ્યો છે. તો શિક્ષાપત્રી વાંચજો. આવો પ્રોપર, આવો સ્પેસિફિક આવો શબ્દ છે. દ્રવ્યની શુદ્ધિને અર્થે કાઢવો. 2 શબ્દ સમજવા બહુ જરૂરી છે. એક 0.5 એની ચોખવટ કરવી, સમજવી જરૂરી છે. અને દ્રવ્યની શુદ્ધિને અર્થે એટલે શું? આ શબ્દ બહુ સમજવો જરૂરી છે. દ્રવ્યની શુદ્ધિને અર્થે એનો અર્થ કે દ્રવ્ય અશુદ્ધ હોય છે. ક્યાં લખ્યું છે કે અશુદ્ધ છે કે શુદ્ધ છે? એવું નોટ ઉપર તો લખેલું હોતું નથી. ભાઈ અશુદ્ધ ને શુદ્ધ તો કેવી રીતે ખબર પડે કે અશુદ્ધિ શું શુદ્ધિ શું? તો થોડુંક સમજજો. દ્રવ્ય 3 પ્રકારના હોય છે. દ્રવ્ય 3 પ્રકારના હોય છે. એક આસુરી દ્રવ્ય, બીજું
અશુદ્ધ દ્રવ્ય અને ત્રીજું શુદ્ધ દ્રવ્ય. દ્રવ્યના 3 પ્રકાર છે. એક આસુરી દ્રવ્ય, બીજું અશુદ્ધ દ્રવ્ય અને ત્રીજું શુદ્ધ દ્રવ્ય. આસુરી દ્રવ્ય એટલે શું એને સમજીએ મુક્તો. દગા, કપટ, પ્રપંચ, યુક્તિ પ્રયુક્તિ કે ચોરીથી, લાંચ રૂશ્વતથી, ભેળસેળથી, આવી અનીતિથી મેળવેલું દ્રવ્ય, કોઈને દુભવીને, દુખવીને, કોઈને ભોળવીને, છેતરીને, કોઈનું શોષણ કરીને અથવા તો પાપ કર્મ કરીને ભેગું કરેલું દ્રવ્ય. પાપ કર્મ એટલે મુક્તો હિંસા કરીને દ્રવ્ય ભેગું કર્યું હોય. હિંસા કરીને એટલે પીર પ્રદેશની અંદર ઘણા આપણા લોકો, ગુજરાતી લોકો બધા સ્ટોર કરતા હોય છે. માંસાહારના સ્ટોર હોય. ત્યાં બધી કંપનીઓ હોય છે, 7-11, પછી પેલી કઈ મેકડોનેલ, પછી KFC, બધા ઘણી બધી કંપનીઓ હોય છે. હવે તો ઇન્ડિયામાં બધી એની બ્રાન્ચીસો હોવા મળી છે. કોક તો જેની અંદર અમે એક અમેરિકામાં ગયેલા ને એક ભાઈને ત્યાં મને કે સ્વામી મેં નવી સ્ટોર કર્યો છે, મારી દુકાને આવો. મેં કે શાનો સ્ટોર છે? તો કે ડેલી છે, ડેલી. હું સમજો ડેરી, એ બોલ્યો ડેલી, પણ હું શું સમજો ડેરી. ડેરી એટલે આપણે દૂધની ડેરી હોય ને, એટલે કે દૂધની ડેરી છે. મેં કે તમે દૂધને બીજું શું શું રાખો છો? દૂધની બનાવટ હોય? એટલે કે ના સ્વામી એવું નહીં, તો ડેરીમાં તો દૂધની બનાવટ ને દૂધ હોય, બીજું શું હોય? તો કે ના સ્વામી ડેલી. કે ડેલી એટલે શું? ડેલી તો ગામડામાં પેલો ડેલો ને ડેલી હોય છે ને પહેલા. હવે ડેલી એટલે મેં તો પહેલી વખત સાંભળેલો. પછી મને બીજાએ કીધું, મને કે સ્વામી ગાયનું માંસ ત્યાં કપાતું હોય ને એનો વેપાર થતો હોય એ ડેલી કહેવાય. સત્સંગી હતા કે તમે આ ધંધો કરો છો? સેવક તો કેટલો શું બોલે તો આસુરી દ્રવ્ય કહેવાય. લીકર સ્ટોર આપણા લોકો બહુ કરતા હોય છે. લીકર સ્ટોર એટલે દારૂની દુકાનો, એમાં બહુ સારો નફો હોય. આપણે આપણા કોઈ હરિભક્તને આવા સ્ટોર કરવાની પરમિશન આપતા નથી. અને જેણે કર્યા છે કે કરે છે, હું તો બંધ કર્યા છે એટલું નહીં, જેણે નથી માન્યું કરતા હોય છે એટલા એમની મુક્ત એ આસુરી દ્રવ્ય સુખી થવા ન દે, ખેદાન મેદાન કરી નાખે, તનોત પનોત કાઢી નાખે. આવું દ્રવ્ય મહેરબાની કરીને કોઈ ઘરમાં લાવશો નહીં, આવવા દેશો નહીં. કોઈ દાડો ના લાવશો. ભલે ભૂખે મરવું પડે તો મરી જજો. હાથ દાડે બાપજી કહેતા ને કે અઠવાડિયે 15 દાડે, મહિને 1 દાડ દાળ ભાત શાક રોટલી મળત ખાજો. રોજ શાક રોટલી જમીન રહેજો, પરંતુ આવું આસુરી દ્રવ્ય ના આવવા દેશો ઘરમાં. કોઈને છેતરીને, કોઈને દુભવીને, ખોટું બોલીને, ખોટું કરીને, નોકરી કરતા હોય તો ચોરી કરીને, સમજ્યા, ગ્રાહકોને છેતરીને, બીજાને છેતરીને, કોઈ આ બધું આસુરી દ્રવ્ય કહેવાય. એ સુખી ના થવા દે, દુઃખી કરી નાખે. સેવકે ઊંઝાનો જ એક પ્રસંગ કહે છે, બનેલી ઘટના શાસ્ત્રમાં લખાયેલી છે. ઊંઝાના ગંગારામ મોદી હતા. ઊંઝાના ગંગારામ મોદી હતા. આજથી 70-80 વર્ષ પહેલા બનેલી ઘટના છે. સ્વામિનારાયણના સત્સંગી હતા. ઊંઝામાં મોદીના ઘણા ઘર છે સત્સંગીમાં. પટેલો તો બધા નવા સત્સંગી થયા, પણ મૂળ જૂનો સત્સંગ જ મોદીનો. ભાવસાર અમુક છે, ભાવસાર ને મોદી. ગંગારામ મોદી, એમના ત્યાં 2 દીકરા હતા. 2 જોડિયા દીકરા હતા. જોડિયા એટલે સમજે ને, ટ્વિન્સ. એકનું નામ ભગો પાડ્યું અને એકનું નામ ભક્તિ. એ 2 છોકરાના નામ શું પાડેલા? એકનું નામ ભગો, બીજો ભક્તિ. બંને ટ્વિન્સ. એ છોકરા નાનપણથી જ તે કોઈ ધૂન કરતું હોય ને, સ્વામિનારાયણની ધૂન ચાલે ને, જેવી ધૂન શરૂ થાય ને એમને સમાધિ થઈ જાય. 2 છોકરાને એક સાથે સમાધિ થઈ જાય. કલાક 2-2 કલાક સમાધિમાં જતા રહે. છોકરા મોટા થયા, 8-10 વર્ષના થયા, સમજના થયા થોડા. એક વખત અમદાવાદ કાળુપુર મંદિરમાં
જૂના સત્સંગી, અને કાલુપુર મંદિરમાં કારતક સુદ એકાદશીનો સમય, અને અમદાવાદ સમયે ગયેલા. એ વખતે આચાર્ય વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા ગાદી ઉપર, અમદાવાદના ચોથા આચાર્ય વાસુદેવ પ્રસાદજી મહારાજ. અને એમને કોઈકે કહ્યું કે મહારાજ, આ સામે બેઠા ને ગંગારામ મોદી છે, કોઈક સંતે વાત કરી, અને એમના પેલા બે બાજુમાં બેઠા ને બે દીકરા છે, એમને ભક્તિ અને એક ભગો, ભગવાન, એનું નામ ભગવાન હતું, બધા ભગો ભગો કરતા, ભગવી, ભક્તિ અને ભગવાન, આવા બે નામ પાડેલા. તો કે ભક્તિ ને ભગો બે તે એમને સમાધિ થઈ જાય છે, ધૂન બોલાય ને એટલે સમાધિ થઈ જાય છે. એટલે બિહારીલાલજી મહારાજ, વાસુદેવ પ્રસાદજી મહારાજને આશ્ચર્ય થયું. એમણે એમના પપ્પાને પેલા ગંગારામ મોદીને બે છોકરાને બોલાવીને આગળ બેહાડ્યા, આવો અહીં. એમણે પૂછ્યું, ગંગારામ મોદી, તમારા બે છોકરા છે? તો કે એમને આવું થાય છે, સમાધિ થાય? તો કે હા. આચાર્ય મહારાજે બે છોકરાને બોલાવીને કહ્યું, છોકરાઓ, અમે અત્યારે ધૂન કરીએ છીએ, તમને સમાધિ થાય, સમાધિમાં તમે શું દેખો છો? તો કે અમે અક્ષરધામમાં જઈએ છીએ, અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના અને મોટી સભા બેઠી હોય છે, ત્યાં અમને ધામમાં જવાનું મળે છે. તો કે તમે અત્યારે સમાધિ કરાવી છે તમને, તમે સમાધિમાં જઈને પૂછી આવો મહારાજને કે હે મહારાજ, અમને આ સમાધિ થાય છે, એનું કારણ શું છે? એવું તમે પૂછીને આવજો. એટલે બંનેને સમાધિ, ધૂન બોલાવીને ધૂનમાં સમાધિ થઈ ગઈ. આગળથી કહી રાખેલું તમે આ પૂછી જાઓ છો. એટલે પછી અડધો કલાક પછી સમાધિ ઉતરી. સભા વચ્ચે પૂછ્યું કે બોલો છોકરાઓ, તમે શું પૂછ્યું? મહારાજને શું જવાબ મળ્યો? કે મહારાજને અમે જઈને પૂછ્યું કે હે મહારાજ, અમને આ સમાધિ થાય છે, એનું કારણ શું? ત્યારે મહારાજે જે કહ્યું એ અમે તમને કહીએ છીએ, એમ કરીને એમણે જે આખા પૂર્વજન્મની વાત કરી આ બંને ભાઈઓએ. અને સભામાં કહે છે કે હે મહારાજ, અમે ગયા જન્મની અંદર અમે ઊંઝામાં જ અમે બંને ખાસ મિત્રો હતા. અમારો વ્યવહાર બેયનો દુબળો હતો. દુબળો એટલે થોડી ગરીબ પરિસ્થિતિ હતી અમારી. અમે બાજુમાં એક ગામ હતું, અમે મોટા થયા, યુવાન થયા, અમારી બંનેની ગાઢ મિત્રતા હતી. બાજુનું એક ગામ, અને ગામમાં અમે રહેવા ગયા. અમે બંને ભેગી એક ધંધો ચાલુ કર્યો, એક દુકાન શરૂ કરી ગામડામાં. હવે દુકાન બહુ સારી ચાલી. ગામમાં કોઈ દુકાન નથી, અમારી એકની જ દુકાન હતી. લોકો અભણ હતા, અજ્ઞાન, એટલે અભણ પ્રજા હતી. અમે એમનો ગેરલાભ ઉઠાવીને, અભણ પ્રજાનો ગેરલાભ ઉઠાવીને અમે છેતરીને એમના જોડે ખૂબ પૈસા કમાતા હતા. અને પછી અમારી જોડે પૈસા થયા એટલે અમે વ્યાજ વટાવવાનો ધંધો શરૂ કર્યો. અને એમાં એક ગરીબ માણસ અમારી પાસે આવ્યો. એની દીકરીના લગ્ન હતા. રડ્યો કે પૈસા, મને પૈસા વ્યાજે આપો, ને તમે કોઈ વ્યાજ આપીશ, પણ મારી દીકરીના લગ્ન છે. ગરીબ માણસ હતો. અમે કહ્યું કે ભાઈ પૈસા આપીએ, પરંતુ વ્યાજમાં પૈસા આપીએ, પણ સામે તું અમને આપીશ શું, લખી આપ કંઈક. તો એની એક વાડી હતી, 10 વીઘાની વાડી હતી, અને વાડીમાં આંબા હતા, અને એમાં ઘણા આંબા હતા, પણ એક આંબો 12 આંબો હતો. કેવો આંબો? 12 આંબો. 12 આંબો એટલે સમજ્યા તમે બધા? 12 માસ કેરી આપે, એને 12 આંબો કહેવાય. જનરલી 12 આંબા કોક હોય, કેરી આપે તો પેલું સિઝનમાં જે 2-4 મહિના જ કેરી આવે, બાકી 12 મહિના કંઈ કેરી ના આવે. પણ આવો એક 12 આંબો હતો, જેને વેચીને પેલો 12 માસ કેરી વેચે, અને એમાંથી એનું ગુજરાન ચાલતું હતું. એને આખી જમીન વાડી અમને લખી આપી, અને કહ્યું કે હું 12 મહિનામાં પૈસા પાછા આપી દઈશ. અમે પૂછ્યું કે 12 મહિનામાં પૈસા પાછા ન આવે તો? અમે લખાઈ લીધું કે 12 મહિનામાં પૈસા ન આવે તો તમારી વાડી ગઈ, એટલે કે વાડી છોડી દેવાની. એ વાડીની માલિકી કોની થઈ જાય? આ શેઠિયાઓની. પેલો ગરીબ માણસ બિચારો, એણે ખૂબ 12 મહિના કાળી મજૂરી કરી, પણ વાડી છોડાઈ શક્યો નહીં. 15 દાડા મહિનો બાકી હતો. રાઈન કગરીને કહી ગયો, શેઠ 1 મહિનો મોડું થશે, 15 દાડા મહિનો મોડું થશે, પૈસા અમે તમને કગરીને કહીએ છીએ કે મહિનામાં પૈસા આપીને અમે છોડાઈ લઈશું. અત્યારે અમે પૈસા ભેગા કરવામાં અસમર્થ છીએ, થોડાક પૈસા બાકી રહી ગયા છે, મહિનામાં અમે પૈસા આપી દઈશું. બાકીના 75-80% પૈસા આપી દીધા.
12 મહિનામાં, પણ થોડાક બાકી રહી ગયા. મહિનામાં પૈસા પાછા લઈને આપવા જાય છે. પેલા બેન કગરીને કહ્યું કે લો પૈસા વ્યાજ લઈ લો, મહિનાનું દોઢું લઈ લો, પણ અમારી વાડી પાછી આપો, અમારે આની ઉપર ગુજરાન ચાલે છે. પેલા 2 જણા, 2 ભાઈઓ, 2 ભાઈબંધ શેઠ થઈ ગયેલા. એમણે કેરી હારી ફાવી ગયેલી, 12 મહિના કેરી ખાવા મળે. એમણે કહી દીધું કે વાડી નહીં મળે, તે શરતનો ભંગ કર્યો છે, માટે વાડી હવે અમારી છે, તને નહીં મળે, થાય કરી લે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.